હર હર મહાદેવ। આજે મારે વિડીયો બનાવવાનું ખાસ કારણ અમારા ખજૂરભાઈ ઉર્ફે નીતિન જાની અને એમને વચ્ચે જે વિવાદાસ્પદ અમુક જે વિડીયો બનાવેલા છે, આ બેન નામ શું એમનું, આ કીર્તિ પટેલે જે એમના માટે જે વિડીયો બનાવ્યો, અમારી વિડંબણા તો એ છે કે અમે એમના વિડીયો કોઈ દિવસ જોતા નથી, પણ અમારે એના પણ વિડીયો અત્યારે જોવા પડ્યા છે। આ અમારી કઠણાઈ સમજો કે અમારી કમનસીબી સમજો। મારે એટલું કહેવું છે કે કીર્તિ પટેલ અને નીતિનભાઈ જાની, ખજૂરભાઈ, તમારા બંને વચ્ચે જે મેટર હોય કે જે પણ કંઈ થયું હોય આપણે એવું માની લઈએ, ચલો, પણ એમાં કીર્તિ પટેલને મારે એટલું કહેવા માંગુ છું કે તમે એમાં તમારે એના ફેમિલીને શા માટે ઇન્ટરફિયર કરો છો, તમે એના ફેમિલીને શા માટે વચ્ચે લાવ્યા એ મને કંઈ સમજાતું નથી। તમે પર્સનલ એટેકો શા માટે કર્યા એ મને કંઈ સમજાતું નથી। પ્લસ તમે બ્રહ્મ સમાજના અગ્રણી તરીકે તમને કંઈ કહેવા માંગુ છું કે તમે કીર્તિ પટેલ બ્રહ્મ સમાજને એમ કહેવા માંગો છો કે એ અલગ છે અને એમાં એ નથી, તો હું એક ચોખ્ખોટ તમને કરવા માંગુ છું કે અમારો બ્રહ્મ સમાજ નીતિનભાઈ જોડે ખડે પગે ઉભો છે। તમે જે બીજો પોઈન્ટ, એક તમે પર્સનલ એટેક કર્યો, એના ફેમિલી વિશે એટેક કર્યો, અને તમે એના ભૂતકાળમાં જઈને બધું તમે આ એક અત્યારે પિક્ચર આવેલું હતું આપણે પુષ્પા, એની અંદર જે ડાયલોગ છે કે ગળે મુર્દે કાંઈક ઉખેડ રહા હૈ, એની જેમ તમે અત્યારે જે 20-25 વર્ષ પહેલાની વાતો જે છે તમે 100% સાચા છો, કેમ કે તમે કસમ ખાધા છે, માતાજીના કસમ ખાધા, ગીતા ઉપર હાથ રાખ્યો। કીર્તિ પટેલ તમે બહુ સારા માણસ છો, ઓકે, એટલે તમે તમારા સ્વભાવથી વિરુદ્ધ ચાલો છો અત્યારે, મને એવું લાગ્યું કંઈક કેમ કે તમારું નામ સારા માણસમાં આવતું હશે। હવે તમે જે આટલા જે ભૂતકાળની વાતો કાઢી, આટલું એનો ભૂતકાળ, તો ભૂતકાળ એનો હશે ખરાબ, તો એનું શું લોજિક છે એ અમને કંઈ સમજાયું નહીં આખી વાત, કે એનો ભૂતકાળ ખરાબ હતો તો અત્યારે એ સારો માણસ બની ગયો હોય તો બનવું જોઈએ કે ના બનવું જોઈએ, સમાજને શું કહેવા માંગો છો તમે? 18 વરણ જે આપણા ગુજરાતમાં જે અત્યારે તમે એમ કહેવાય ને ચુનિંદા ઇન્ફ્લુએન્સર છે, યુટ્યુબર ને વોટ એવર ઇટ મે બી, એમાં તમારું પણ નામ આવે છે, તો તમારા જે કન્ટેન્ટ છે એ તમને ખબર છે, એક તમે આઈડલ તરીકે તમને નેક્સ્ટ યુવા જે પેઢી છે, જનરેશન, એ તમને આઈડલ તરીકે સ્વીકારવા જોઈએ કે ખજૂરભાઈને આઈડલ તરીકે સ્વીકારવા જોઈએ? એ મને સ્પષ્ટતા કરજો, કેમ કે તમે સારા માણસમાં અત્યારે તમે સારા વિડીયો બનાવ્યા છે એટલા માટે કહું છું, કેમ કે તમે તમારા કામથી વિપરીત વિડીયો બનાવ્યા છે એટલે તમને હું સારા વ્યક્તિ કહું છું। જે તમે કરતા હતા એ કર્યા કરો તો અમને કોઈ વાંધો ના હતો, બટ તમે અત્યારે બહુ સારા વિડીયો બનાવ્યા છે। બીજી વસ્તુ કે એ જે સારા સંકલ્પો કરી રહેલા છે ખજૂરભાઈ, આફ્ટર કોવિડ જે એણે ગરીબોની સેવા કરવાનું ચાલુ કર્યું, પેલું એક વાવાઝોડું આવ્યું હતું આપણે તો આપણે વાવાઝોડું કોવિડના ટાઈમે તાવતે જે વાવાઝોડું આવેલું હતું, તાવતે વાવાઝોડાના સમયે પછી કે જે લોકોના ઘરમાં ઘર વકરી કે કોઈ વસ્તુ ના હતી, બધું તણાઈ ગયું હતું ને બહુ આખા ભારતમાં અને ગુજરાતમાં હાહાકાર મચી ગયેલો, ત્યારે ગુજરાત સરકારે મહેનત કરી, ભારત સરકારે મહેનત કરી, પણ આણે ખજૂરભાઈ એની રીતના પર્સનલી મહેનત ચાલુ કરી અને એને હેલ્પ કરવાનું, મદદ કરવાનું ચાલુ કર્યું, અને એ પરિણામ એવું આવ્યું એને કે એ ઘરમાં પરિવર્તિત થયા, ઘર બનાવવામાં, મકાન બનાવવાનું એને ચાલુ કરી દીધું। તમે જેમ કીધું એમ કે તમે તેનું બજેટ પણ લઈ આવ્યા છો કીર્તિ પટેલ, કે તમે 4.5 લાખમાં ઘર બને છે, વોટ એવર એ ઘર બને છે, નો પ્રોબ્લેમ, બટ મારે એ તમને કેવું છે કે ખજૂરભાઈએ એવા સારા સંકલ્પો કર્યા, એમાં તમને ક્યાં આમાં નડતર થઈ કે એ સંકલ્પોમાં તમારે વચ્ચે આવી કે તમે અત્યારે એ જણાવો છો કે આ સંકલ્પો ખોટા છે? તમારું લોજિક તો તમે એ કહેવા માંગો છો ને કે આ સંકલ્પો એના બરાબર નથી એવું જણાવવા માંગો છો,
હવે વોટ એવર એનું ભૂતકાળ હતું, પાસ્ટ હતું, તો પાસ્ટ માટે હું તમને એક શબ્દ કહેવા માંગુ છું કે અમે જયારે ભણતા હતા ને ત્યારે ડાર્વિનનો એક સ્લોગન આવતું હતું ભણવામાં કે ઇવન ગોડ કેન નોટ ચેન્જ ધ પાસ્ટ બટ મેન કેન ચેન્જ ધ ફ્યુચર. ઓકે, તો તમે તમારું પાસ્ટ એટલે કે ભૂતકાળ તમે ચેન્જ નથી કરી શકતા અને એ પણ નથી કરી શકતા. ભૂતકાળ છે. સેકન્ડ વસ્તુ, કોઈ છોકરો એ પોતે ભણવા ગયો, પછી જ્યાં રહ્યો છે નીતિનભાઈ ખજૂરભાઈ ભણવા ગયા, ત્યાં લવ થયો એમની સાથે, એ લવનું મેરેજમાં પરિણામ આવ્યું, મેરેજ થયા, પછી એઝ ઇટ ઇઝ જેવી રીતના થાય છે ડાયવોર્સ થયો હશે, કઈ તકલીફ બંને મતભેદો થયા હશે, ડાયવોર્સ થયો, એ એની પર્સનલ મેટરું છે, એ એની પર્સનલ બાબત છે. અને પછી સેકન્ડ મેરેજ કર્યા, એ બધું એનું પર્સનલ છે. તો આમાં તમને કોઈએ કીધું કે મારા વિશે કંઈ બોલીને મને કહો કે આ ખજૂરભાઈનો વિડીયો બનાવો કે મને બહુ દુઃખ આપેલું, અને જો એને દુઃખ આપેલું તો એ એના વાઇફ એને કોર્ટમાં કેસ કરે કે જે હોય તે એનું સોલ્યુશન લાવે, સમાધાન લાવે. બટ તમે જેમ કહેવા માંગો એ કોઈ બહુ મોટી વાત નથી. લગ્ન થાય ને ડાયવોર્સ થાય, એ આપણા સમાજમાં બને છે. પણ જે અત્યારે આટલો ગુજરાતમાં ફેમસ, આટલો ગુજરાતમાં સારા માણસ તરીકે એક છાપ જેની ઉભરીને આવતી હોય, એનું આટલા બધા ફોલોવર્સ, અને એ ફોલોવર્સમાં તમે એ ફાયદો ઉઠાવવા માટે પર્સનલી તમે એટેક કરી રહેલા છો, એના ભૂતકાળમાં જઈ રહેલા છો કે જેનું કોઈ પણ લોજિક અત્યારે આવી નથી રહેલું. મારા મતે આમાં કોઈ લોજિક નથી કે તમે શું કહેવા માંગો છો, શું કરવા માંગો છો. બીજી મારે એક ઇમ્પોર્ટન્ટ વાત આજે સમાજને, આખા ગુજરાતને મારે જણાવવી છે કે કીર્તિ પટેલ તમારું જે પ્રેક્ટિસ છે એ રીતની પ્રેક્ટિસ છે જે લોકો જે પ્રસિદ્ધિ, જે લોકો સારા પ્રસિદ્ધ માણસો છે કે જે વ્યક્તિત્વ ધરાવે છે, તમે એની પાછળ પડી જાઓ છો અને એની રીતના તમે એના વિડીયો બનાવો છો. અને પછી એમાં હું કોઈના અત્યારે નામ નથી લેવા માંગતો અહીંયા આ પ્લેટફોર્મ પર, કેમ કે હું અત્યારે કેવલ ને કેવલ અમારા ખજૂરભાઈની વાત કરવા માંગુ છું. બરોબર, એમને એમ ના થવું જોઈએ કે ખજૂરભાઈ જોડે કોઈ નથી, 2 વાર આ શબ્દ બોલી ગયા, એટલા માટે મારે આ કીર્તિ પટેલને જણાવવા માંગુ છું કે એટલા માટે અમારે વિડીયો બનાવવાનું મેઇન કારણ આવ્યું છે. તમે પ્રસિદ્ધિ જે પામેલા વ્યક્તિત્વ હોય એના તમે વિડીયો બનાવો ને એની સાથે પછી પાછા ઓકે ટુ બોર્ડ થઈ જાય તમારું. આઈ ડોન્ટ નો વોટ એવર ઇટ મે બી, શું થઈ જાય એમને નથી ખબર, પછી તમારી મેટર પૂરી થઈ જાય. પણ મારે 1-2 વસ્તુ કહેવી છે કે આ ગુજરાતની અંદર, ભારતની અંદર એવા ઘણા પોઈન્ટ છે. મારે તમને એક એડવાઇસ આપવી છે કે ઘણા એવા પોઈન્ટ છે કે તમે તમારી સ્પીચ, તમારી જે વાક ચાતુર્ય છે તમારામાં, બરોબર, એનો યુઝ કરો. ઘણા એવા મુદ્દા છે કે જેની ઉપર તમે બોલી શકો. રોજગાર, મોંઘવારી, બરોબર, કેન્દ્ર લેવલના મુદ્દા છે. આજે અત્યારે આ ખૂન થયા, મર્ડર થયા, એ બધા મુદ્દા છે. તમે અવાજ ઉઠાવીને એવા ઘણા બધા મુદ્દા છે કે તમે એની પર બોલી શકો. અમિત શાહનો અત્યારે હોબાળો થયો, વચ્ચે રાહુલ ગાંધીનું હતું, ઠીક છે, આ બધા મુદ્દા છે. તમે એમની વિશે કેમ કઈ નથી અવાજ ઉઠાવતા? અત્યારે જે નીતિનભાઈ જાનીએ જે આખા નવા જનરેશનને જે ચેન્જ કરવાનું કામ કર્યું છે, એને એ કાર્ય કર્યું છે કે લોકોમાં એક એવું હતું કે પૈસા બચાવવાની નીતિ હતી, એ ચેન્જ કરીને લોકો મદદ કરવા માંડ્યા છે. અત્યારે હું ખુદ આપણે કશે જઈએ છીએ તો આપણે 10 રૂપિયા 20 રૂપિયા ચલો છોડી દઈએ છીએ ગરીબ માટે કે ચાલ આ તું લઈ જા ભાઈ. શાકભાજી વાળો હોય, રિક્ષા વાળા હોય, આ હોય તે હોય, કોઈ બીને નાના માણસને મદદ કરવાની એક મનથી જે ઉત્સાહ, એ આખા સમાજને કોઈ પ્રેરણા આપી હોય, મોટિવેશન આપ્યું હોય તો એ આપ્યું છે નીતિનભાઈ ખજૂરે, આખા સમાજને, આખા ગુજરાતને. ઈ છે. પછી પોપટભાઈ આહિર છે. પોપટભાઈ આહિર અમારા સીતાનગર ચોકડીથી અમે ખુદ એની પાસે ગ્લાસ બદલેલા છે મોબાઈલના. એને પણ જે પ્રેરણા આપી છે એ પ્રેરણાથી આઈડલ વ્યક્તિત્વ ધરાવે છે. અને અત્યારે તમે જે એના જે બિઝનેસ માટે કે જે આ તેલના જે બિઝનેસ માટે કે જે પણ બન્યું હોય, હું એ મેટરમાં નથી જવા માંગતો, જે પણ કંઈ બન્યું હોય એના માટે તમે જે નીતિનભાઈ જાનીની ખજૂરની પ્રસિદ્ધિ, એની જે છાપ, એનું જે વ્યક્તિત્વ, એની જે પર્સનાલિટી, જે સમાજમાં જે લોકોના ચહેરા ઉપર, જે લોકોના મગજમાં બેઠી હતી, એ ખરડવાનું કાર્ય કરી રહેલા છો. પણ એના માટે ઉદ્દેશ્ય શું છે, શું ટાર્ગેટ છે, વોટ ઇઝ યોર મેઇન એમ્બિશન, ધેટ વી ડોન્ટ નો. એ અમે નથી જાણતા. સેકન્ડ વસ્તુ, અમારા બ્રાહ્મણ પાસે બધા પ્રકારની તાકાત અમે અત્યારે ધરાવીએ છીએ. આ તમને કહેવા માંગુ છું કે અમારી પાસે લક્ષ્મીજી વરેલા નથી, અમારી પાસે સરસ્વતીમાં વરેલા છે.
તમે જે ભાષામાં બોલો એ ભાષામાં અમને વાત કરતા આવડે છે અને તમારી કરતા 5 વધારે આવડે છે. આ બી તમે યાદ રાખજો. પણ અમે એ નથી બોલવા માંગતા. અમે તમને એ કહેવા માંગીએ છીએ ખાલી કે અમને બધું આવડે છે. અમે અમારી માન મર્યાદામાં તમને વાત કરવા માંગીએ છીએ કે તમે અત્યારે જે સારા સારા વિડીયો બનાવ્યા એની કરતા તમે જે રીતના જે બનાવો છો, કેમ કે તમારા ફાધરે, મેં તમારો વિડીયો જોયેલો હતો તમારા ફાધર જોડે કે જે દીકરી ભાગી જાય તો શું થાય ને, જે તમારા ફાધરના શબ્દો હતા કે દીકરી માટે સન્માન ને રિસ્પેક્ટ હોવી જોઈએ, એ અમારામાં છે, એ અમારા લોહીમાં છે. બાકી અમારા માટે સરસ્વતીમાં અમને વરેલા છે. અમને બધું જ બોલતા આવડે છે અને અમે કોઈથી ડરતા નથી. સેકન્ડ વસ્તુ તમને એક અમારા એક શ્લોક આવે છે, અમારા ગ્રંથમાં એક શ્લોક આવે છે કે જેનો તમને ઉદ્દેશ્ય હું જણાવું કે સર્પમાં અગર સર્પ ડરપોક ના હોત, સર્પ બહુ તમને ના ખબર પડે તો તમને કહી દઉં કે સાપ ડરપોક છે બહુ. સિંહ છે, સિંહ આળસુ છે, સિંહ આખો દિવસ સૂતો રહે છે. અને બ્રાહ્મણ છે, બ્રાહ્મણમાં એકતાનો અભાવ છે. આ ત્રણેય વસ્તુ જો હોત તો આ જગતની અંદર બીજા કોઈનું રાજ ના હોત. આ શબ્દ તમે યાદ રાખજો. એટલે અમારામાં તે વિરોધ હોઈ શકે, એવું નથી કે ના હોય. એ પણ અમારી મેટર છે, એ સમાજ લેવલની મેટર છે. અને બીજી વસ્તુ કે એ ઇસ્યુ કઈ રીતના સોલ્વ કરવો, કઈ રીતનું સમાધાન કરવું, એ પણ અમને સારી રીતના આવડે છે. સવાલ મારો તમને રિપીટ એટલા માટે પાછો હું તમને પૂછવા માંગુ છું કે તમે એની જે છબી ખરડાવી માંગો છો, જે અત્યારે ખરડી રહેલા છો, એનો ઉદ્દેશ્ય શું છે એ અમને સમજાતું નથી. ઓવરઓલ ગામમાં ઘણા બધા મુદ્દા છે, તમે એની પાછળ દોડો અને એ ટેગ કરો અને મહેરબાની કરીને તમે આજે કરી રહેલા છો સારા કાર્ય, સારા વિડીયો બનાવી રહેલા છો કીર્તિ પટેલ, એ તમે બંધ કરો. આ તમને અમારી એક કાળજીપૂર્વક એક માન મર્યાદામાં તમને અમારી વિનંતી છે. કોઈ બી તમારી 2 જણની એ થાય, લડાઈ થાય તો તમે મને સમજાવો, તમે શું કરો? સામે સામે આવો કે તમે એની મમ્મીને લઈ આવો, બાઈને લઈ આવો, ભાઈને લઈ આવો, એના ઘરમાં જઈને એને લડવા જાઓ. ત્રીજી વસ્તુ કે ખજૂરભાઈ વિડીયો બનાવે કે આ મકાન મેં બનાવ્યું ને આટલા રૂપિયામાં 4.5 ને 10 લાખનો ખર્ચો બતાવે અને હું કરું એમ બોલે કે ખજૂરભાઈ કે હું આ બનાવું છું, તો એ ખોટું કરે છે. ખજૂરભાઈની ભૂલ છે, એને ત્યાં તમારું નામ લેવું જોઈએ કે આ કીર્તિ પટેલ આ મકાન બનાવે છે. ઇવન શેક્સપિયરે કીધું છે વોટ ઇઝ ઇન ધ નેમ, પણ છેલ્લે તો એનું જ નામ હતું નીચે પાછું. આ કહેવત શેક્સપિયરે લખેલી છે. એટલે આઈ ઇઝ ઓલવેઝ બિગ ફોર્મ. આઈ જયારે લખાય ને ઇંગ્લિશમાં ત્યારે મોટો જ આઈ લખાય. આઈ એટલે હું. તો એમાં એ કોઈ વસ્તુ પછી એ ફંડ લે છે, આ લે છે, તે લે છે, તમે એ બધું આક્ષેપ કર્યા તો કોઈ બી માણસને એને હેલ્પ કરવા માટે આપે અને સારા સંકલ્પોમાં વાપરે તો એમાં રોંગ શું કરે છે પબ્લિક સમાજ? કોઈ પણ વસ્તુ એને રોંગ નથી ને આખું ગુજરાત અત્યારે એમની સાથે ઉભા છે. પણ મારું તમને વિડીયો બનાવવાનું કારણ એ છે કે એ અત્યારે આઈડલ સમાન છે, આદર્શ તરીકે ગણે છે ન્યૂ જનરેશન. અને તમારા વિડીયોને સ્કીપ કરવી પડે છે એટલું તમે સમજો. તમે આ વિડીયો તો સારા બનાવ્યા કે લોકો જોવે છે. ખજૂરભાઈનું નામ ટેગ થયું ને એટલે તમારા લોકો તમારા વિડીયો જોવાઈ રહેલા છે. બાકી તમારા વિડીયો બેન દીકરી કે ભાઈ દીકરો ઘરે બેઠા હોય, ઇવન કે વાઇફ ને હસબન્ડ બેઠા હોય તો વિડીયો સ્કીપ કરવામાં આવે છે. થોડુંક મગજ દોડાવો, કોના માટે કરવું, શાના માટે કરવું, તમારી પાસે કોનું બેકિંગ છે, અમને એ બધી ખબર પડે છે. તમારે કોના વિશે વિડીયો બનાવવા જોઈએ એ બી તમને મેં પોઈન્ટ આપ્યા. અત્યારે દલિત સમાજનો જે આ ઇસ્યુ આવ્યો, તમે કેમ એમાં એક શબ્દ ના બોલ્યા? શા માટે ના બોલ્યા? તમે વચ્ચે આદિવાસી સમાજનો આવ્યો, તમે કેમ ત્યારે એક મુદ્દો ના ઉઠાવ્યો? તમારો તો મુદ્દો અત્યારે કોઈ મુદ્દો નથી, કોઈ વસ્તુ નથી, કોઈ વિશેષ નથી, છતાંય તમે ખજૂરભાઈની એક છાપ ખરડવાનો એક હિન્ન પ્રયાસ તમે કરી રહેલા છો. મહેરબાની કરીને તમને કહીએ છીએ કે તમે આ બંધ કરી દો. બાકી અમે પરશુરામના સંતાનો છે, અમે ભારદ્વાજ ઋષિના સંતાનો છીએ, અમે ગાર્ગસ મુનિના સંતાનો છીએ. અમને જેમ શાસ્ત્ર ઉપાડતા આવડે છે એમ અમને શસ્ત્ર ઉપાડતા આવડે છે. આ તમને કહી દઈએ, અમને શસ્ત્ર ઉપાડતા આવડે છે. किस किस का नाम लूं यहां पे मैं, क्योंकि लोग यहां पे ज्यादा है और सांसें कम है हमारी. તમને જે કરતા હોય એ કરો. ખજૂરભાઈનું નામ તમારા મોઢેથી બંધ કરો. જય ભોળેનાથ, હર હર મહાદેવ.